તે સમયે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા હસમુખભાઈ પટેલ સાહેબ. એને અભ્યાસક્રમ બહાર પાડ્યો. એટલે અભ્યાસક્રમ છે ને વિદ્યાર્થીઓને ખબર ન પડે એના માટે એક વિડીયો બહાર પાડ્યો કે આખો સમજાવ્યો અભ્યાસક્રમ કે આવી રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. એમાં આખું સમજાય પછી ગુજરાતીમાં એ એવું છે. ગુજરાતીમાં એમ કીધું હતું કે તમને એક ફકરો આપી દેવામાં આવશે. ફકરામાંથી તમારે છે ખાલી જવાબ શોધીને ખાલી પ્રશ્નમાં ફકરામાંથી તમારે જવાબ શોધવાનો, પછી ટીક કરવાનો અંદર. પછી આખી પૂરું થઈ જાય છે. પછી હસમુખ પટેલ જીપીએસસીમાં જતા રહે છે. પછી ભરતી બોર્ડના અધ્યક્ષ છે ને બદલાઈ જાય છે, નિર્જય ગોટુ સાહેબ આવી જાય છે. પછી છે ને એને સ્પષ્ટતા નથી કરી કે અમે વ્યાકરણ પૂછીશું, તમારું મન ફાવે એમ પૂછીશું. જે તે સમયે હસમુખ પટેલ સાહેબ એમ કીધું હતું કે વ્યાકરણ અમને પૂછવામાં નહીં આવે, પ્રશ્નપત્ર બાબતે વ્યાકરણ અહીંયા પૂછવા નહીં આવે. તો વ્યાકરણ અંદર પૂછ્યું છે નિર્જા ગોટુ સાહેબ માટે. નિર્જા ગોટુ સાહેબે છે ને વ્યાકરણ પૂછ્યું છે. તો એ અભ્યાસક્રમનું બહારનું છે, અભ્યાસક્રમનું બહારનું છે. માટે એમને ભૂલ કરી છે. માટે તમામ વિદ્યાર્થીઓ, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ન્યાય આપે, ન્યાય મળે એના માટે છે ને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આ જે પ્રશ્નો છે ને 10 પ્રશ્નો છે. 10 પ્રશ્નોમાં વ્યાકરણ પૂછ્યું છે, અભ્યાસક્રમનું બહારનું પૂછ્યું છે. એટલે તમારી જે રજૂઆત છે ભરતી બોર્ડમાં આવે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે. તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે, વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી. હવે આજે કવાંટ મામલતદાર કચેરી ખાતે તારીખ 23/6/2025ના રોજ અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે તાજેતરની અંદર જે લોકરક્ષકની પરીક્ષા યોજાઈ જેની અંદર ગુજરાતીના 10 જેટલા પ્રશ્નો વ્યાકરણના પૂછવામાં આવ્યા હતા. એના કારણે એ પ્રશ્નને રદ કરે એના માટે આજે કવાંટ ખાતે મામલતદારની અંદર આવેદનપત્ર આપ્યું છે અમે લોકો. કારણ કે જે તે સમયે પોલીસ ભરતી બહાર પડી ત્યારે અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ ભરતીના અધ્યક્ષ હતા હસમુખભાઈ પટેલ સાહેબ. તેણે અભ્યાસક્રમ સમજાવવા માટે એક વિડીયોની અંદર બહાર પાડ્યું હતું. એને સમજાવ્યું હતું ગુજરાતના તમામ ઉમેદવારોને કે અભ્યાસક્રમ જે સમજાવે છે. પછી એના ગુજરાતીની અંદર એમ કહે છે હસમુખભાઈ પટેલ સાહેબ કે ગુજરાતીની અંદર તમને એક ફકરો આપી દેવામાં આવશે અને ફકરામાંથી તમારે પ્રશ્ન શોધીને એનો જવાબ શોધીને તમારે અંદર ટીક કરવાનું રહેશે. અને સ્પષ્ટ એવું કહ્યું હતું કે તમને વ્યાકરણ ગુજરાતીની અંદર પૂછવામાં નહીં આવે. અને હાલ એટલે ગુજરાતના જેટલા 2,37,000 ઉમેદવારોએ લોકરક્ષકની પરીક્ષા આપી તો તમામ ઉમેદવારોને ન્યાય મળે એવી આશા અપેક્ષા રાખીએ છીએ. જો નિર્જા ગોટુ સાહેબને અમારે એટલું પૂછવું છે કે પોલીસ ભરતી બોર્ડને કે જો તમારે પેપર કાઢવું જ હોય તો પહેલાં તમારે કહી દેવું જોઈતું હતું કે અમારે મન ફાવે એમ પેપરો કાઢીશું. તો જેટલા તમામ ઉમેદવારોને તમે યોગ્ય ન્યાય આપો એવી આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ પોલીસ ભરતી બોર્ડ અને નિર્જા ગોટુ સાહેબ પર રાખીએ છીએ. અને આ ન્યૂઝને ગુજરાતની તમામ જેટલી ટીવી ચેનલો છે એ બધા ન્યૂઝવાળા છે જે ગંભીરતાપૂર્વક આ વાતને લઈ અને આજે આટલા અમે આદિવાસી વિદ્યાર્થીઓ કવાંટ ખાતે આવ્યા છીએ. અને બીજા પણ આવી જ રીતે બીજા વિસ્તારમાં તમે પણ આવેદનપત્ર આપો અને એનો વિરોધ કરો કે આજે અમે 23/6/2025ના કવાંટ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. કારણ કે અમને 15/6/2025ના રોજ જે લોકરક્ષકની પરીક્ષા લેવાયેલી હતી જેમાં ગુજરાતી ગ્રામર દશકમાંથી પૂછાયેલું હતું, જેનું અમે વિરોધ કરીએ છીએ. ગુજરાતના એક્ઝામ આપનારા તમામ ઉમેદવારને સાથે ન્યાય મળે તે અમારી અપેક્ષા છે. અમે આજરોજ કવાંટ તાલુકાની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ભેગા થઈ છે. જેનું મેન કારણ એ છે કે 15/6/2025ના રોજ લોકરક્ષકની જે પરીક્ષા લેવાઈ હતી એમાં પાર્ટ એમાં ગુજરાતીનો જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો હતો એમાં ગુજરાતીનું ગદ્ય ગ્રહણ પૂછવાનું હતું અને એની જગ્યાએ વ્યાકરણ વિભાગમાંથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા એનો વિરોધ કરવા માટે આજે અહીં અમે ભેગા થયા છે. મારું નામ બિલ રાહુલભાઈ ગામસિંહભાઈ બિલ.